ફુલસરના ગૌતમનગરની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફાંસો ખાઈ જીવનની દોડ ટૂંકાવી। ફુલસરના ગૌતમનગરમાં રહેતા કુલદીપસિંહ ગુલાબસિંહ સરવૈયા સાથે શ્વેતાબા સાથે લગ્ન થયા હતા। આ લગ્નગાળા દરમિયાન સાસુ સસરા અને નણંદ દ્વારા વારંવાર દહેજ બાબતે માનસિક ત્રાપ આપવામાં આવતો હતો, જેનાથી કંટાળી શ્વેતાબા કુલદીપસિંહ સરવૈયાએ ફાંસો ખાઈ જીવનની દોડ ટૂંકાવી હતી। આ સમગ્ર બનાવમાં શ્વેતાબાના ભાઈ યોગીરાજસિંહ રક્ષાબંધન પૂર્વે સંધ્યાએ રાખડી બંધાવવા માટે બહેનના ઘરે પહોંચ્યા હતા, ત્યારે બહેનને ફાંસો ખાધેલી હાલતે જોઈ ચોધારે આંસુએ વિલોપાત કરી સમગ્ર બનાવ અંગેની માહિતીઓ આપી હતી। મારું નામ ગોહિલ યોગીરાજસિંહ પ્રદ્યુમનસિંહ, ગામ કુકર। હું મારા બેનના કાલે રક્ષાબંધનનો તહેવાર હોવાથી આજે ભાવનગર લગભગ 6 વાગ્યાની આસપાસ તેડવા આવેલો। ઘરની બહાર બેનને ફોન કરેલો કે ક્યાં છે, એટલે બેને ફોન ઉપાડેલો નહીં અને બહાર તાળું મારેલું હતું ગેટની બહાર। એટલે લગભગ 4-5 રિંગ કરી પણ ઉપાડ્યો નહીં ફોન, અને બહાર ઘરની બહાર તાળું હતું। એટલે મેં મારા મમ્મીને ફોન કર્યો, પણ બેન ફોન નહોતો ઉપાડતા। એટલે મારા મમ્મીએ એમના સાસુને ફોન કર્યો કે અમારો દીકરો ત્યાં આવી ગયો છે, તમે ક્યાં છો? કે અમે બહાર બેસવા ગયા। પછી હું 15-20 મિનિટ બહાર ઊભો રહ્યો। પછી એમના અમારા શ્વેતાબાના નણંદ અને એમના મમ્મી બે ત્યાં આવ્યા ઘરે, અને મને નીચેના રૂમમાંથી એમને તાળું ખોલ્યું અને તાળું ખોલીને મને નીચે કીધું કે ઘડીક બેસો તમે થોડી વાર। એટલે હું ત્યાં લગભગ 2 મિનિટ બેઠો। એમના નણંદ ઉપર ગયા એમને બોલાવવા, એટલે મને કહે કે બેન નીચે મને બોલાવવા આવ્યા પાછા, કે બેન ખોલતા નથી। મેં ત્યાં જઈને ખાલી હાથ આમ કરીને આમ કર્યો એટલે દરવાજો ખુલી ગયો। ત્યાં મારા બેનને લટકતા મેં જોયા। ત્યારબાદ મેં નીચે ઉતાર્યા અને મેં જ 108ને ફોન કર્યો। મારું કેવું એવું છે કે વારંવાર મારા બેન ઉપર એમના સાસુનો, એમના નણંદનો અને એમના સસરાનો બધાનો ફૂલ ત્રાસ, દહેજના હિસાબે ફૂલ ત્રાસ હતો। અવારનવાર અમારા બેન ફોન કરીને કહેતા કે મને આ રીતના હેરાન કરે છે, પણ અમને એમ કે આ જિંદગીમાં એવું ચાલ્યા કરે એમ। પણ આ માનસિક ત્રાસથી, આ બધાની પ્રી પ્લાનિંગથી મારા બેનનો આપઘાત થયો છે। આની પહેલા મારા બેન નામના 5 મહિના પહેલા જ મેરેજ થયા હતા। એ પહેલા જે કુલદીપસિંહ છે એ કોર્ટમાં ક્લાર્ક છે। એમને પહેલા જ્યારે 2019-20માં જ્યારે લગ્ન થયા ત્યારે પણ એમના પહેલા પત્નીએ આપઘાત કરીને તેમનું મૃત્યુ થયું હતું। આ બીજા છે એ મારા બેન છે શ્વેતાબા। હા, 3:30 મારા મમ્મીએ એમને ફોન કર્યો કે તમારો ભાઈ આવે છે। એટલે 3:30 હું કુકરથી નીકળ્યો હતો, 3:30-4 વાગે લગભગ, અને અહીંયા 6 વાગ્યાની આસપાસ પહોંચ્યો, બાઇક લઈને આવ્યો હતો। અને મારા બેનને એવી કઈ વાત વળી હતી કે મારે હવે આવવાનું નહીં છે, મારે મોડું થાય છે? ના, એવી કોઈ જાતની વાત નથી। તમને ખ્યાલ જ હતો કે હું આવવાનો હતો। તમારી માંગ શું છે? મારી માંગ કે ન્યાય અપાવરાવો અમને, કે આવો દહેજના હિસાબે મારી એક બેનને કાલે રક્ષાબંધન છે તો મારા કાંડે રાખડી કોણ બાંધશે? અને આ દહેજના હિસાબે આવું નવું ચાલતું રહ્યું તો કેટલા આવી જિંદગી ટૂંકાવશે।